નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। ગુજરાતની દરિયાઈ સીમા પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમરેલીના જાફરાબાદમાં શંકાસ્પદ બોટ દેખાઈ છે। દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ પહોંચી। માછીમારોએ શંકાસ્પદ બોટને રોકવાનો પ્રયાસ પણ કર્યો। અજાણી બોટ ભાગી જતા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે। ઘટનાની ગંભીરતા સમજીને કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું છે। હેલિકોપ્ટર ઉતારી અને બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ બોટના કારણે તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમરેલીથી હાલ સમગ્ર મામલે જે રીતે તપાસ હાથ ધરવામાં આવી છે, શંકાસ્પદ બોટના કારણે તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે, એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી। શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી। કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, જે રીતે જાણી આ બોટ મળી આવી છે, કોસ્ટગાર્ડને જાણ કરાઈ, શું વધુ વિગત? જી બિલકુલ, ગુજરાતની જે દરિયા સીમા પર સૌથી મોટા સમાચાર સામે આવે છે। જાફરાબાદ દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ પહોંચી અને માછીમારોએ રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ આ અજાણી બોટ ભાગી જતા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી અને ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું અને હેલિકોપ્ટર નજીક ઉતારી બોટ અંગે તપાસ કરતા બોટ ભાગી રહી છે। શંકાસ્પદ બોટ હોવાને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ તમામ ઘટનાને લઈને અમરેલી જિલ્લાના જે દરિયાકાંઠે એલર્ટ જાહેર કર્યો છે। જાફરાબાદ દરિયાકાંઠે ધારાસભ્ય હીરા સોલંકી બંદર પર પહોંચ્યા અને બોટમાંથી વાયરલેસ મારફતે મધ્ય દરિયા માછીમાર સાથે વાતચીત પણ કરી અને અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતીઓ મેળવી રહ્યા છે। પીપાવ મરીન પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું છે। તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે। શંકાસ્પદ બોટને લઈ અંદર કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરી રહી છે। શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સ્થિતિને લઈને હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।